હાલો મિત્રો, આજે રવિવારને 7 તારીખને જવું એમ માલ બાપાના દર્શન કરવા. હાલો માણેકવાડા. જય માલ બાપા. જય માલ બાપા. જય માલ બાપા. હા, અમારા જયશ્રીબેન. કેવું લાગે જયશ્રીબેન? આની જાણ માણેક નથી એટલે તો આપણે ચા લેવી પડે ને પાણીની બોટલ બે ભેગું લેવું પડે. એનું કારણ કે અટાણે શ્રાવણ હોય તો માણા સ્ટોલ નાખે. શ્રાવણ વગરનો સ્ટોલ હોય નહીં તો આપણે હેરાન થવાની જગ્યાએ પાણીની બોટલ ભેગી રાખીએ તો પાણી પીવા થાય ને ગરમીની સિઝન હાલે. અમે ચા ને પાણી પીવા બેઠા હતા. અત્યારે તો સ્ટોલ નથી એટલે ચા લેવી પડે પાછી ને પીવા બેઠા હતા. ના કઈ સ્ટોલે ઊભા રહી અમે. પછી ચા ના બે ખબડકા મારી ગયા. પછી હું મજા આવે જો પાણી હાલવાની. હાલો મિત્રો, અમે પરો ખાવા બેઠા હતા અહીંયા. અને જયશ્રીબેન ને હૃદયભાઈ બેઠા એ જો હૃદયભાઈ જો આ જયશ્રીબેન. શું હે જયશ્રીબેન? આમાં શું લીધું? ઘી દીવો કરવા તો માલ બાપા ખુલ્લી હોય તો સારું. દેખાતું તો નથી ખુલ્લી, જોઈએ. મંદિરનો ગેટ હે, જોઉં અંદર જઈને દર્શન કરાવીએ તમને. ગેટ જોઉં. આ માલ બાપાનું મંદિર દર્શન કરવાના. જય માલ બાપા. જો બાપાનું મંદિર. બાપાના દર્શન કરી લ્યો. ભોળેનાથનું મંદિર જો. બાપાનું જૂનું મંદિર. ઘી લેતે હતા દીવાનું. દર્શન કરીએ. અગરબત્તી કરી. હે માલ બાપા. હાલો મિત્રો, ચાનો પ્રસાદ લેવા માલ બાપાના મંદિરે. જય માલ બાપા. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને આગલા બ્લોગ અમે નવી કોમેડીની ચેનલ ખોલી છે એ બ્લોગની, એમાં તમારો સપોર્ટ કરજો. ને અહીંયા મંદિરે આવી ગયા, દર્શન તો કરી લીધા છે. હવે અહીં છે એન પાછા મળીએ બીજા બ્લોગમાં. જય માલ બાપા.